આવનારી 48 કલાક માટે ભારતવાસીઓ ચેતી જજો. બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર ઉથલ પાથલ સર્જાતી જોવા મળી રહી છે. દરિયાના ઊંડાણવાળા ભાગોમાં નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમને લઈને ભયંકર હલચલો વધતી જોવા મળી રહી છે અને હલચલો વધવાને લઈને દરિયાના ઊંડાણવાળા ભાગોમાં ખુખારથી લઈને અતિ ભયંકર નવા વાવાઝોડાનું સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા અને તોફાની પવનોની તીવ્રતા સાથે નવા વાવાઝોડાનું સર્જન દરિયાના ઊંડાણવાળા ભાગોમાં જોર પકડતું જોવા મળી રહ્યું છે અને દરિયાના મધ્ય ભાગોની અંદર નવા વાવાઝોડા સક્રિય થવાની સાથે હવે ભારત દેશની અંદર પોતાનું સંક્રમણ વધારતા જોવા મળી રહ્યા છે, જેને લઈને આવનારી 48 કલાકમાં ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવી શકે છે. સાથે જ ગુજરાત ઉપર બની રહેલા સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને સિસ્ટમની ઘાતનો છેડો ગુજરાત સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે. ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડની સાથે આજની રાત્રિથી ગુજરાતમાં આંધી તુફાન વંટોળ જેમ પવનોની પણ ભયંકર અસરો ગુજરાત રાજ્ય ઉપર હાહાકાર મચાવતી જોવા મળી શકે છે અને વાવાઝોડાની અસરોના ભાગરૂપે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર આજની રાત્રિથી અનેક વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન મેઘરાજા ભૂક્કા બોલાવતા જોવા મળી શકે છે. હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર આગામી 3 દિવસોની અંદર બરફ વર્ષાની સાથે ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તરીય ભારતના વિસ્તારોમાં કાશ્મીરના વિસ્તારથી લેહ લદ્દાખના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે મજબૂત સિસ્ટમના અનેક ઘેરાવા બની રહેલા જોવા મળી રહ્યા છે. તમે લાઈવ પણ જોઈ શકો છો કે આ વિસ્તારોમાં સ્ટ્રફ લાઇનની અનેક નવી લાઈનો ઘેરાઈને ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. સાથે જ ઉત્તરીય ભારતના વિસ્તારોમાં એક સાથે બે મજબૂત લો પ્રેશરનું સિસ્ટમનું પરિભ્રમણ પણ વધતું જોવા મળી રહ્યું છે. સાથે જ ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી અમુક તોફાની પવનોની દિશા પલટાતી જોવા મળી રહી છે અને સિસ્ટમોની દિશા પલટાવાને લઈને ગુજરાત ઉપર પણ સિસ્ટમનું દબાણ અને મજબૂત ઘેરાવો જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. સાથે જ ઈરાનના વિસ્તારથી લઈને ઓમાનના વિસ્તારોમાંથી પણ પવનની તીવ્રતા ગુજરાત તરફ હવે ફંડોવાતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતની અંદર સામાન્ય પવન જે 30 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો હોય છે તેમાં મોટા પાયે વધારો થઈને ગુજરાતમાં 40 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની અવર જવર ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે. સાથે જ દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘોર અંધકાર રૂપી વાદળોનો મોટો ઝુંડ અને વાદળોનો મોટો ઘેરાવો સક્રિય બનીને અનેક રાજ્યો ઉપર હાહાકાર મચાવતો જોવા મળી રહ્યો છે અને નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાત રાજ્ય ઉપર પણ આવનાર 5 દિવસમાં કંઈક નવા જૂનીની એંધાણ અને આગાહી આપવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આવનાર 72 કલાકની અંદર પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે, જેને લઈને ટેમ્પરેચરની અંદર ઘટાડો થતો જોવા મળશે. ગરમીમાંથી લોકોને રાહત મળશે તો બીજી બાજુ ફરી એકવાર કડકડતી ઠંડીનો અહેસાસ ગુજરાતમાં વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન ગુજરાતમાં ઠંડીની જોરની અંદર વધારા થવાની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં લો પ્રેશર અને બની રહેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમની દિશાઓ પલટાતી જોવા મળી રહી છે. ઉત્તરીય ભારતના વિસ્તારથી અફઘાનિસ્તાન પાકિસ્તાનના વિસ્તારોમાંથી હવે ઠંડા અને ભેજયુક્ત પવનની દિશાઓ ગુજરાત તરફ જોર દર્શાવતી જોવા મળી રહી છે અને ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવવાની સાથે ફરીથી અપર સર્ક્યુલેશન એરિયાનું જોર ગુજરાત ઉપર વધતું જોવા મળવાનું છે.
દક્ષિણીય ભારતના વિસ્તારો અને બંગાળની ખાડીના દરિયામાંથી સક્રિય બનીને આગળ વધી રહેલી સિસ્ટમોને લઈને અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને જેની અસરોને લઈને ગુજરાત ઉપર પણ મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે, જેમાં આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ ગુજરાતમાં ઘેરાતા જોવા મળવાના છે. સાથે જ આંધી તુફાન વંટોળ જેમ ભયંકર પવનની તીવ્રતા પણ ગુજરાતમાં ફરીથી જોર દર્શાવતી જોવા મળવાની છે અને ઘોર અંધકાર રૂપી વાતાવરણ ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર જોવા મળી શકે છે. મોટો પલટાવ ગુજરાતમાં આવતો જોવા મળશે અને જેને લઈને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળવાનું છે. જોર વધવાને લઈને વાપીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સાપુતારાના વિસ્તારોમાં, આહવાના ક્ષેત્રોથી વનસાડા, બિલીમોરાના વિસ્તારથી વલસાડના જિલ્લાની અંદર પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે અને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો કે જ્યાં ઠંડા અને ભેજયુક્ત પવનની લહેરો ઉઠતી હોય છે, તેમ સુરતના વિસ્તારથી નવસારી, બારડોલી, વ્યારાના વિસ્તારોની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં કોસંબા, દહેજ, ભરૂચ, વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની આગાહી સાથે જાંબુસર, કરજણ, સિરોર અને ડભોઈના દક્ષિણીય ગુજરાતના તટીય સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ સાથે વાદળોના ઝુંડ છવાવાને લઈને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર આવનાર 5 દિવસની અંદર ઉથલપાથલ સર્જાતી જોવા મળવાની છે અને તોફાની પવનની તીવ્રતા દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આજની રાત્રિથી જોર દર્શાવતા જોવા મળી શકે છે. તે જ રીતે સૌરાષ્ટ્રનો દરિયો પણ ગાંડો તૂર બનતો હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે. દરિયાની અંદર લાંબા સમયના વિરામ બાદ ઊંચા મોજા ઉછળતા જોવા મળવાના છે અને સૌરાષ્ટ્ર ઉપરથી મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે. આમ એક તરફ ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા, બીજી બાજુ સ્ટ્રફ લાઇન પસાર થતી હોવાને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સતત જોર વધતું જોવા મળી રહ્યું છે અને જોર વધતું હોવાને લઈને દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર હલચલ, જેમાં તળાજા, પાલીતાણા, કુંડલાના વિસ્તારથી રાજુલા, મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તુલસી શામના પંથકથી ઉના, કોડીનાર અને વેરાવળના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે. કેશોદના વિસ્તારથી માંગરોળ, કડાચના વિસ્તારથી લઈને પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, ચીખલી, ભાંડવડના વિસ્તારથી ભાટિયાના દરિયાઈ કાંઠાના વિસ્તારો, તો દેવભૂમિ, દ્વારકાનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, ઓખા બંદરથી જામનગરના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે અને રાત્રિ દરમિયાન ભયંકર અને તોફાની પવનની અવરજવર ગુજરાત પર જોર દર્શાવતી જોવા મળવાની છે, જેને લઈને સૌરાષ્ટ્રનું વાતાવરણ પલટાતું જોવા મળી શકે છે. જેને લઈને મોરબીના જિલ્લાથી સુરેન્દ્રનગર, ચોટીલાથી લઈને રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદના વિસ્તારોમાં મોટા પલટાવની આગાહી દર્શાવવામાં આવી છે. અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, જૂનાગઢ, ભાણવડના વિસ્તારથી પોરબંદર અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વાતાવરણની અંદર આવનાર 3 દિવસની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ફરીથી માવઠાનું મોટું સંકટ અને ઘેરાવો ગુજરાતમાં જોર દર્શાવતો જોવા મળી શકે છે. ઉત્તરીય ભારતના વિસ્તારોમાં બરફવર્ષાની સાથે માવઠાનું જોર વધતું જોવા મળશે, જેવી પણ નવી આગાહી કરવામાં આવી છે અને પવનોની દિશા પલટાતી હોવાને લઈને ગુજરાત ઉપર પણ નવી સિસ્ટમોની અસરો વધતી જોવા મળી રહી છે, જેને લઈને કચ્છના વાતાવરણ ઉપર પણ હળવા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને રાત્રિ દરમિયાન બારડોલી, ખાવડ, ગાંધીધામ, નળિયા, લખપત, માંડવીથી લઈને રાપરના દરિયાઈ કાંઠાના કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે. કચ્છ ઉપર કરાચીના વિસ્તારથી લઈને પાકિસ્તાનના વિસ્તારો, જોધપુરના વિસ્તારોમાંથી આવતા તોફાની પવન કચ્છની અંદર પોતાનું સંક્રમણ ધીમી ગતિએ વધારી રહેલા જોવા મળી રહ્યા છે. આમ અવારનવાર બદલાઈ રહેલા વાતાવરણના પગલે કચ્છ ઉપર નવા જૂનીની આગાહી કરવામાં આવી રહી છે. રાજસ્થાનની સરહદને અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવામાનની અંદર સતત પલટાવ આવતો જોવા મળી રહ્યો છે અને પલટાવ આવવાની સાથે થરાદનો વિસ્તાર, પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુર, મહેસાણાથી સાથે હિંમતનગરના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેમ ફરીથી સિસ્ટમનો ઘેરાવો સક્રિય બની
લઈને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેના કારણે થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું સંકટ અને જોર વધતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ટેમ્પરેચરની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ અહેમદાબાદના જિલ્લાથી લઈને વડોદરાના જિલ્લાની અંદર મોટા પલટાવની આગાહી આપવામાં આવી છે. દાહોદ, છોટાઉદેપુર, ગોધરાથી લઈને લુણાવાડા, બોડેલી, ખેડા, પંચમહાલ, મહીસાગર, નડિયાદથી લઈને ધોળકા અને ખંભાતના વિસ્તારોમાં વાદળોના ઝુંડ છવાતા જોવા મળી ચૂક્યા છે. આમ ભર શિયાળા દરમિયાન રાજ્યની અંદર પવનની તીવ્રતા સાથે કમોસમી વરસાદ અને માવઠાનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર બરફ વર્ષાની સાથે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટાવ આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે હળવા માવઠાનું સંકટ ગુજરાતની અંદર આજથી લઈને આગામી 5 દિવસોની અંદર જોર દર્શાવતું ગુજરાતમાં જોવા મળી શકે છે.